ભરૂચ અને અંકલેશ્વર નગર સેવા સદનને નમસ્કાર. ભરૂચ તેમજ અંકલેશ્વરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારા લેખિત 5 પાનાના પત્રમાં રજૂઆત કરેલી છે. ભરૂચ કે જે 10 જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે, એ ઉપરાંત 3 સેઝ છે. ભરૂચમાં અનેક વિકાસમાન પ્રક્રિયાના પ્રોજેક્ટો છે, હોસ્પિટલો આવેલી છે, કોલેજો છે, 40 ઉપરાંત શાળાઓ છે, ઉચ્ચતર માધ્યમિક. એ ઉપરાંત ભારભૂત બેરેજ યોજના અહીં નજીકમાં છે. નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે, ડીએફસીસીએલનો કાર્ગો પ્રોજેક્ટ છે. નજીકમાં માંડવા મુકામે એરપોર્ટનો પ્રોજેક્ટ નું કામ ચાલી રહ્યું છે. એ ઉપરાંત ભરૂચ એટલે એક ધાર્મિક નગરી પણ છે. ભગવાન વિષ્ણુએ 3 ડગલા ભૂમિ બલિરાજા પાસે માંગી હતી. એ દશાશ્વમેઘ ઘાટ યજ્ઞની ભૂમિ એ ભરૂચમાં છે. જગતગુરુ શંકરાચાર્ય જેઓનો મઠ નવચોકી ઓવારા ભરૂચમાં છે. શીખ સંપ્રદાયના સૌ પ્રથમ ગુરુ નાનક દેવજી જે નદી પાર કરીને ચાદર પર બેસીને નદી પાર કરીને આવ્યા હતા, એવા સિદ્ધ સંત નું ચદ્દર સાહેબ ગુરુદ્વારા અહીંયા ભરૂચમાં આવેલું છે. સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન જે નવચોકી ઓવારા તેમજ કોટ બનાવેલા હતા, એ નર્મદા નદીના કાંઠા પર આવેલો ભાગાકોટ ઓવારો અને એ ઐતિહાસિક કોટ અહીં છે. ચક્રધર સ્વામીની જૂનું જન્મસ્થળ જે અત્યારે જુમા મસ્જિદ તરીકે ઓળખાય છે, એ અહીં છે. એ ઉપરાંત પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જ્યાં કબીરવડને કબીર ધામ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે, એ કબીરવડ અહીં નજીકમાં છે. અનેક ધાર્મિક સામાજિક કાર્યો અહીં ભરૂચમાં થતા હોય છે. ભરૂચ એટલે એક મિની ભારત. અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રાંતના લોકો વસે છે. એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે, વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે. એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે. કેમ કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની 5,75,000 જેવી થવા જઈ રહી છે. એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે. ભરૂચ અંકલેશ્વરને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો અનેક વિકાસના સોપાનો સર થાય એમ છે.